હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિતનું જે સરસ મજાનું 40 ગુણનું પેપર છે જોવાના છીએ। મિત્રો, ગણિતનું પેપર ખાસ નિરાતે જોવું સમજવું જેથી કરીને આપણે પૂરા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે અથવા આવા દાખલા પૂછે તો આપણે આવડી જાય। નકશાના આધારે પ્રશ્નના જવાબ આપો। 5 ગુણામાં કંઈ તમારે મગજ વાપરવાનું નથી। જો ઉપરની દિશા આપણે ઉત્તર ફરજિયાત લખી લેવાની છે, ન હોય તો લખી લેવાની, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। રેલવે સ્ટેશન રસ્તાની કઈ બાજુએ છે? તો આ રસ્તો છે, એના માટે રેલવે સ્ટેશન ક્યાં છે? નીચે, નીચે એટલે દક્ષિણ દિશામાં। તળાવ બસ સ્ટેન્ડની કઈ દિશામાં છે? હવે બસ સ્ટેન્ડ છે ત્યાંથી તળાવ જવાનું છે, બસ સ્ટેન્ડની કઈ દિશામાં તળાવ છે? એટલે આમ થઈ ગયું ને, બસ સ્ટેન્ડથી તળાવ એટલે પૂર્વ દિશામાં। જો તમારે શાળામાંથી મંદિરે જવું હોય કઈ દિશામાં જશો? શાળામાંથી મંદિરે જવું છે, આમ જશે ને, એટલે કઈ દિશા થઈ ગઈ? પશ્ચિમ દિશામાં। સાવ ઈઝી છે। દૂધ ડેરી મંદિરની કઈ દિશામાં છે? તો દૂધ ડેરી આ અને મંદિર આ, તો મંદિરની કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં। મંદિરથી મસ્જિદ તરફ કઈ દિશામાં જવું પડશે? મંદિરથી મસ્જિદ એટલે દક્ષિણ દિશામાં જ આવશે, બરાબર। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સરસ મજાના આવા પેપર જોતા હોય કે પછી આ ગણિતના સરસ મજાના વિડીયો જોતા હોય, હજી કોઈ તકલીફ પડતી હોય, ખાસ કરીને પરિમિતિ અને ક્ષેત્રફળ નામનું જે ચેપ્ટર છે એમાં તકલીફ પડે છે, દશાંશમાં પણ તકલીફ પડે છે। તો મિત્રો, આ બધું તમને ધોરણ 5ના સરસ મજાના દરેક વિષયના પેપરો 5 પેપરો સોલ્યુશન સાથેના મળી જશે। આ સિવાય મેં તમને કીધું કોઈ પણ વિષયમાં તકલીફ પડતી હોય તો એના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 5ની પીડીએફ 3 થી 12માં જઈ ધોરણ 5 જઈ ગણિતના જે ચેપ્ટરમાં તકલીફ હોય એના વિડીયો જોઈ લેવાના છે। ક્લિયર? ચાલો આગળ વધીએ। જોડકા જોડો, આ ખાસ મિત્રો 3D ના પૂછાશે, બરોબર। તો આમાં આવશે પેલું સી, બીજામાં આવશે એ ઉપરનો આકાર, બરાબર, ત્રીજામાં આવશે ડી અને ચોથામાં આવશે બી। ચાલો આગળ વધીએ। દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો। ખાસ 5 મીટર ને 5 સેન્ટીમીટર, જો 1 મીટર એટલે આપણે પેલા એટલી ખબર હોવી જોઈએ કે 100 સેન્ટીમીટર થાય, તો અહીંયા કેટલા મીટર છે? 5 મીટર અને 5 સેન્ટીમીટર એટલે 5.05 દશાંશમાં, રેડી? 5 સેન્ટીમીટર છે, જો 50 હોત તો 5.50 આવત। 6 મીટર ને 45 સેન્ટીમીટર 6.45, 4 મીટર ને 7 સેન્ટીમીટર તો 7 જ છે એટલે આગળ ઘટે આંકડો, તો અહીંયા 0 ઉમેરી દેવાનું, રેડી? 3 મીટર ને 1 સેન્ટીમીટર, ટૂંકમાં પાછળ ડબલ ડિજિટ થવા જોઈએ, 2 આંકડા થવા જોઈએ, એટલું ખાસ યાદ રાખજો। સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો, 0.05 તો પોઈન્ટ પછી 2 આંકડા એટલે દૂર કરો, છેદમાં 100, પોઈન્ટ પછી 1 આંકડો હોય તો 10, પોઈન્ટ પછી 1 આંકડો તો 10, પોઈન્ટ પછી 2 આંકડા તો 100। ખ્યાલ આવી ગયો? ત્યાર પછી માપને મીટરમાં ફેરવો, હજી પણ જો મેં શું કીધું, જ્યાં ઘટતો હોય ને તમારે 0 મૂકી દેવાનું, રેડી? ખ્યાલ આવી ગયો? સિંગલ આંકડો હોય ને આગળ 0 મૂકી દેવાનો એટલે તમારે એને ક્યાંય ભૂલ જ ન પડે। 5 મીટર તો 5.05 મીટર, 6 મીટર 45 સેમી 6.45 મીટર, 4.07 મીટર, 30.02 મીટર, બરોબર। આપણે અગાઉ પણ આવી ગયું, જો અહીંયા 1 હતું, આ 2 થઈ ગયું, બરોબર, એટલે એને એ જ છે। ચલો ખાસ સૂચના મુજબ 14 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈ અરીસામાં કાચનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો, બરાબર। 14 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈ, 7 સેમી અને 14 સેમી, તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 14 ગુણ્યા 7 98, પણ ખાસ અહીંયા ચોરસ લખવાનું ભૂલવાનું નથી, પાછળ શું છે? સેમી, ચોરસ સેમી। પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ 14 પહોળાઈ 7, 7 ને 14 21 એને ગુણ્યા 2 52, પાછળ શું છે? એકમ, સેમી લખવાનું ભૂલવાનું નથી। 15 સેમી લંબાઈ 15 સેમી પહોળાઈ વાળા હાથ રૂમાલનું ક્ષેત્રફળ કેટલું? એટલે 15 સેમી લંબાઈ 15 સેમી પહોળાઈ અને પરિમિતિ, તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 ગુણ્યા 15 એટલે 15 નો વર્ગ 225 ચોરસ સેમી। પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ 15 15 15 ને 15 30, 30 દુ 60 સેમી। ચલો આવૃત્તિ ચાર્ટ આ તો બધાને આવડે છે। ગરબા તો 16, તો શું કરવાનું? 1 2 3 4 અને 1 5, 6 7 8 9 10,
11, 12, 13, 14, 15 અને 16. બરાબર. ટૂંકમાં એક બોક્સ એટલે 5 થશે. રાસ ગરબામાં 20, નાટકમાં 7, અભિનયમાં 5 અને બાળ વાર્તામાં 10. કમ્પ્લીટ. આ તો હાવ ઈઝી છે. ધોરણ 7 કોયડા ઉકેલો. સલોની પાસે 1000 રૂપિયા, સોરી પ્રશ્ન 7 મિત્રો, 1000 રૂપિયા છે. જો તે 50 રૂપિયા લીટરના ભાવથી પેટ્રોલ ખરીદે તો કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકાય? તો 50 રૂપિયાનું 1 લીટર પેટ્રોલ, તો 1000 રૂપિયાનું કેટલું? તો 1000 ગુણ્યા 1 છેદમાં 50. બરાબર. જો ન આવડે તો 1000 ના છેદમાં 50 થઈ ગયા, શૂન્ય શૂન્ય ઉડી ગયું. હવે અહીંયા 20 પંચાને કેટલા થાય? 100. તો 5 5 ઉડી ગયા, કેટલા વધ્યા? 20 લીટર પેટ્રોલ ખરીદી શકશે. મોહનભાઈ ઘરે ઘરે દૂધ વેચે છે. તે 60 રૂપિયા લીટર પ્રમાણે રોજનું 20 લીટર દૂધ વેચે છે. તો તે રોજ કેટલા રૂપિયા કમાતા હશે? તો 1 લીટર દૂધનો ભાવ 60 રૂપિયા, તો 20 લીટર દૂધનો ભાવ કેટલો? તો 60 ગુણ્યા 20, 6 દુ 12, પાછળ 2 શૂન્ય, 1200 રૂપિયા કમાઈ લેશે. 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, 4500 ગ્રામ એટલે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશનની આપણે ચર્ચા કરી. તો બધા મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના આપણે પાઠવીએ છીએ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.